જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવ્યા છે મોરાલ ધામ અને માતાજીના દર્શન કરશું. ચલો હવે આપણે પહેલા દર્શન કરી લઈએ માતાજીના. હવે માતાજીના આપણે દર્શન કરશું. શું કાકા તમારે શું કોમ થયું છે? કાકા શેનો પ્રસાદ લાવ્યો માતાજીનો? ઘી ને ગોળ અને લોટ. અને શું કોમ છે તમારું? મારે ભેળ નથી દવા દેતી, ભેળ વળી ગઈ એક ગણું. હા હા, માતાજીની થાળ ધરાય. પાટી વામૈયા. હા, સુરતજી સવદાનજી, કાયણી પાટી, હા, ગામ વામૈયા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. બરોબર. અમે મન કીધું હતું માતાજીને બરોબર કે અમારી મનોકામના પૂરી થવી જોઈએ, તે થઈ ગઈ. એટલે હજી ભુવાજીને પૂછ્યું નથી, પણ હવે આજે માતાજી જે અમને ઉપલાવે અમને જવાબ આપે. બરોબર. ભુવાજી હવે આ રિસેસમાં તમારે પૂછવાનું. આ રિસેસમાં અમે પૂછી લઈએ. શું કાકા તમારો શું મનોકામના કોઈ પૂરી છે? એમને દીકરાને, એમને 4 દીકરા છે. હા, એમના ઘેરથી ભાઈ 15 વર્ષથી બીમાર પડી હતી. બરોબર. હવે થોડો આરામ થયો છે. દીકરાને સગપડની વાતો થઈ ગઈ છે. વેવાઈ હવે કાલે ઉત્યાસણીનો વાયદો કર્યો હતો, હવે જોવા આવવાના છે. માતાજી ઉપર શ્રદ્ધા હોય તો માતાજી ઉપર શ્રદ્ધા પૂરી છે. આ 5મો રવિવાર અમે ભર્યો છે. કોમ તો થાય જ છે. પૂરી વિશ્વાસ 100% માતાજી. કયા ગામના કાકા? નાથપુરાના. નાથપુરાના. શું તમારું શું કામ થયું? મારે કામ એટલું થયું, હું દવાખાનું કરીને કંટાળી ગયો હતો. જો ભૂવામાં ખૂબ પડ્યો હતો બરાબર. આ ભૂવેથી કીધા ચેડ નું મારે એમ સારું છે. આ મહિનો 2 મહિના જેવું શું છે, દવાખાનું મટી ગયું. દવાખાનું મટી ગયું. અને જે કોમ હતું થવાનું એ થઈ ગયું. એ હજી થયું નથી, પણ મને થઈ જશે એવો વિશ્વાસ છે માતાજી ઉપર. હા, પણ દવાખાનું બંધ થઈ ગયું. મારે દવાખાનું એક દાડાનું મળતું નથી. દવાખાનું હાવ બંધ. હા, બંધ. માતાજીને દર્શન કરીને રવિવાર ભરો તાર. રવિવાર ભરવા આવું છું. ચારે આવું નથી આવતો, પણ મારી કાયમ આ શ્રદ્ધા ખરી પેલી. શું કામ થયું કાકા તમારું? મારું કામ તો બાકી છે. માતાજીની શ્રદ્ધા છે. હા, મારે કામમાં ધાર્યું છે. કેટલા રવિવાર ભર્યા? મારે રવિવાર તો 2-2.5 મહિના થઈ ગયા છે માતાજી. ને મારે પુત્ર ફળ માટે હું આવું છું. માતાજી ખોળો ભરાયો છે 2 મહિનાથી. 11 મહિના ને 21 દાડા કીધું છે માતાજી. શું કામ થયું ભાઈ તમારું? બસ આ શ્રદ્ધાથી આયા છે. મારા ભાઈ ની આખરી ચાલ થઈ ગઈ. આજે આયા છે દર્શન. હું પહેલી વખત આવ્યો છું. ભાઈ ના હારે આવ્યો. 8 વર્ષ. શું કાકા તમે કયા ગામ થી આવો? વાહડાથી. વાહડા. શું કામ થયું તમારું? છોકરી થોડું બેઠા ખાલી કરે. 18 વર્ષથી હુઈ ગઈ. ભૂઈ રહેતી. બેહવાનું થઈ ગયું. એટલે મૂળ શ્રદ્ધા છે, વિશ્વાસ હોય, અહીંયા પરચો મળે જ છે. મળે. માતાજીના કેટલા રવિવાર તમે ભર્યા? 6 રવિવાર ભર્યા. 6 રવિવાર. બોલો મેલડી માત કી જય. જય માતાજી. મિત્રો કયા ગામથી ભાઈ આવો તમે? જાસકા. જાસકા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. બરોબર. શું કામ તમારું થયું? હાઈકોર્ટમાં કેસ થયેલો હતો ને, તો સેશનમાંથી માતાજીની કૃપાથી પતી ગયો. મૂળ એકદમ તમે નિર્દોષ છૂટી ગયા. હા, નિર્દોષ છૂટી ગયા. બોલો મેલડી માત કી જય. શું માનતા તમે રાખી હતી? ચોદીનું કડું. ચોદીનું કડું. બરોબર. હા, મારે બધું હાવ રેડ કમ્પ્લીટ થઈ ગયું. ના પણ કોઈ જોણવા મળે યાર. અમારા દેવાનું મેટર હતું. બરોબર. એ મેટર પટી ગયું. કમ્પ્લીટ થઈ ગયું. બોલો મેલડી માત કી જય. શું માડી તમારો કોઈ કોમ શું? આમાં ચતુરભાઈ. ચતુરભાઈ, કેટલા મહિનાથી આવો છો અહીંયા? 6 મહિનાથી. શું તમારો મનોકામના પૂરી શી કોઈ? આવો હેડતો નતો, હેડતો કર્યો માતાજી. હાવ ગતું ઉભા જ ન થઈ ગયા. ના, ઓગળી નથી હલતી. ઓગળી હલતી નથી. અને બોલો આ ભાઈને માતાજી પરચો આપ્યો. અને બોલો સદી માત કી જય. હવે મિત્રો આપણે જમણવારા તરફ જઈશું. અને કોના તરફથી જમણવારો છે ભાઈ? જમણવારો કોના તરફથી? આજના જમણવારના દાતા આપણે આ ભાઈ છે, એમનું નામ પૂછ્યો. શું નામ છે ભાઈ તમારું? નામ સોરાબજી. સોરાબજી. કયા ગામના? નુગર. નુગર. શું તમારું
કામ થયું એટલે તમે આ જમણવારનો દાતા બન્યા? અમારા છોકરાનું ઓપરેશન સક્ષમ નથી થતું, હા, એટલે બહાર જવાનું કહેતા હતા, ગુજરાત બહાર. બરોબર. એટલે ઓપરેશન થઈ ગયું, અને બધું કમ્પ્લીટ થઈ ગયું. મળી ગયું. એટલે ભુવાજી હજી થોડું મૂળો બોધેલો, મારા માતાને આવવાનું બાકી ભોગવી દેવાના. એટલે બહુ સારું થઈ ગયું, બધું ઓપરેશન થઈ ગયું. ઓપરેશન થઈ ગયું, સક્સેસ છોકરો થઈ ગયું, કમ્પ્લીટ. ફરતો થઈ ગયો. હા, બોલો મેલડી માતની જય. બોલો સદી માની તમે કેટલા સમયથી સેવા કરો છો ભાઈ? હું તો આમ તો લગભગ 1.5 વાર જેવી થવા આવી, બરોબર છે? 2 વર્ષ કોણ યાર? 2 વર્ષ તો ખરા, બરોબર. આપણે માતાજીને આમ જે ધારથી આવ્યા આપણે સેવામાં, ત્યારથી આપણે માતાજીની આપણે ખૂબ મહેરબાની છે, બધી વાતે લીલા લે આવો ખૂબ એટલે લાભની તો વાત જ છે. લાભની તો વાત જ છે. દિનેશભાઈ કેટલા સમય મને 7 થી 8 મહિના થઈ ગયેલા છે. શું તમારું કામ થયું? મારું કામ થયું, મારી ઘરવાળીને બિલકુલ દેખાતો નતો, અત્યારે માતાજીની મહેરબાનીથી સારું થઈ ગયું છે, બહુ સારું થઈ ગયું. તો બોલો એકદમ દેખતા એકદમ કમ્પ્લીટ. બોલો મેલડી ઈ માત કી જય, મોરાલ ધામની જય, શિયન ભુવાજીની જય. જય માતાજી મિત્રો. હવે આપણે આજનું રહોડું બનાવ્યું, એ રહોડિયાને ભાઈ પૂછ્યું શું નામ છે તમારું? મારું નામ રમેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ, ગામ જમડા, તાલુકો થરાદ. એટલે આજના રહોડાના દાતા ભાઈ પેલા હતા અને તમે રસોડું બનાવ્યું. મેં રસોડું બનાવ્યું છે, ભાઈ દાતા હતા. શું શું જમવામાં બનાવ્યું? જમવામાં મોહનથાળ બનાવે, સબ્જી ને રોટી, ભાઈ સબ્જી પૂરી શાક અને દાળ ભાત. તમારો કોઈ કોમ શું આ માતાજી? અમારો કોમ મંડળ લાભ છે પૂરેપૂરો. હા, કાલની તારીખ નો જ લાભ છે. કાલની તારીખ કાલની તારીખ પર કાલે હોજે રસોડો બનાવીને ઘરે ગયો, હા, અને કાલનો લાભ છે આપણને તો કંકુના. કંકુ ના કર્યા. બસ 5100 રૂપિયા કંકુના કાલના કાલ રાતે 3:30 વાગે મળી ગયા. બોલો હવે વિચાર કરજો. આપણે પૂરેપૂરો લાભ છે, ને આપણે આ લગભગ 1.5 વર્ષથી આવું. હા હા, હા, બોલો મેલડી માતની જય. દર્શન કરવા જવા ઉપર કોઈ વચ્ચે પડતા નહીં, કોઈ વચ્ચે ના પડતા. દબાઈ જો પુના, કોઈ સાઈડમાં કોઈ દબાઈ નહીં, ઉભા રહો. ભાઈ સાઈડમાં તમારા જગ્યા નહીં. જય માતાજી મિત્રો. હવે આપણે ચલો જઈશું બોધકોમ તરફ. માતાજીનું જે મોરાલ ધામનું રજવાડું બની રહ્યું છે ત્યાં એ બોધકોમ આપણે તપાસ કરશું, કેટલા સુધી બોધકોમ આવ્યું છે. મિત્રો બોધકોમ ચાલુ છે, પહેલા માળનું બોધકોમ. આગળ તમને પાયો પૂરેલો અને બતાવ્યું હતું. હવે ઉપર ટાબુ ગોઠવવાની શરૂઆત કરી છે. જે અંદરની સાઈડ છે સભાખંડ છે. આ જે સાઈડ વાળા બધા જ રૂમો બનશે યાત્રાળુ માટે રહેવા, અને ઉપર પણ રૂમોની વ્યવસ્થા કરવામાં આવશે. આ જે સભાખંડ છે અંદરની ફ્રન્ટનો, આ કાકાનું લઈ લે ને કોક થોડા ઘણા બોલે તો. कितने कम थे? आओ काका। मैं आवे गिर से। गिरवर से कितना दूर है यहाँ से? दूर तो कितना 150 किलोमीटर। 150 किलोमीटर। 150 किलोमीटर है। શું क्या काम हुआ ये माता है? માતાજી ને છોકરો લેતો કે એટલે છોકરો બધા કરવા આવ્યા હતા બધા. એટલે થોડો બહુ ગુણ દેખાયો હોય. થોડો ગુણ દેખાણો. આ ભાઈ તમારી સાથે છે? તમારા કોઈ કામ પૂરું શું? શું શું ધંધામ માટે ધંધામ મૂળ સારું હેડે હવે માતાજી? સારું. કેટલા રવિવાર ભર્યા? 5-6 રવિવાર. તમારા ભાઈ કયા ગામ થી આવો તમે? માળકાથી છે, માળકા, વાવ તાલુકા કાન. હા. મૂળ કેટલા કિલોમીટર? 50 કિલોમીટર જેવું છે. ઈ શિખર જેટલો છે, ઓયથી થરાદ જેટલો છે, એથી આગળ છે અમાર વાવ ને એથી આગળ માળકા. કેટલા રવિવાર તમે ભર્યા?
અમે ગણો તો અમને બાધા આલ્યા ના તો 4મો મહિનો છે. 3 મહિનામાં કીધું હતું કે રેગ્યુલર થઈ જાય છે. 2-3 મહિનો વસે છોકરી પણ અમારે થોડુંક ટસલ સીધી એટલે છું ને અમારે તો માતાજી એટલે દબર કર્યું ને કાં તો ગોડા તુર હતા. એક ટોણું ખાવા નતો ખાતો ખરી. હાવ ગોડું મગજ થઈ હાવ ગયું. ગોડું મગજ થઈ ગયું હતું ને ગતું ઘરી જ નતા આવતા. દેર ઠાહરો માર કોઈ નથી. હું હોય રોતી રોતી માતા આવતી ભુએ દીએ કીધું તું તાર ચિંતા બેન થોડી મેં તારે દબર કે હોના ને ફૂલડે થી મારે રેડી થઈ ગયું ત્યાં કમ્પ્લીટ. અને જે જગ્યાએ ભાઈ એ ઘરે એવું છે? હા આ રહ્યા હોય આયા વા આયા હે? હા ડાયા ડમર થઈને આવી એકદમ દીધા ડાયા ડમરો. અત્યારે તમારે એવા હા, હા, અને કાં તો ગોડા તું રેડતા કોઈ બોલાવતું નહીં. બોલો, એવા હવે થઈ જતા. માતાજી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો હા કોમ તો સરદાર કરે. વિશ્વાસ હોય તો માતાજી ખૂબ કોમ કરે. આપણા વિશ્વાસ મનની હોવો વિશ્વાસ જોઈએ. રાખવો જોઈએ. માતાજી ભુવોદિત બાધા આલે પણ આપણે રેણી તો આપણે રાખવી જ જોઈએ. માતાજીને હા રેણી કેણી હે? આપણે રાખવી પડે. હા રેણી કેણી રાખો તો ખૂબ હું તો કહું છું કે માતાજી ખૂબ સારું છે. આ અને મારી ખૂબ અમારું કામ કર્યું. કેટલા રવિવાર તો તમારે મૂલ્ય રવિવાર તો મારે આ મોયમાંથી મારા કાકો જાતે રહે એટલે 2-3 રવિવાર નહીં આવીને કે હું તો રવિવાર તો હું સો નહીં આવતી. મારા ઘરવાળા કોણ ગોડા હતા એટલે હા, ઘડી બોલે. હા બોલે નોકરીઓ પહોંચશે મારે છોકરા નાના છે. હા પણ આટલા મેં ઘરી ખૂબ ભોપાયણા કર્યો દવાખાનું કર્યું પણ પોતાને રાગે નતું થતું ગતું હું માતાએ તેડીને આવ્યો અહીંયાથી માતાએ મારે ખૂબ સારું કર્યું છે. હવે મારે દબ્બર કરી બોલો મેલડી માત કી જય.